આ 1 મહિનાથી વાત હાલતી ને તમારો છોકરો હવે એમ કહેશે કે મને છોકરી ગમતી નથી. આ તમારા નાત્રમાં તમારા મને વિશ્વાસ રાખતા નહીં હો. આ બેન પાણી પીધું ને ચા લઈ લો. આ કઈ ને કરશનભાઈ, આ છોકરાને હગાઈમાં આપણે પડીએ ને તે લફડું જ પડી જાય. હવે છોકરો એમ કે મહિનાથી પછી કે મને છોકરી ગમતી નથી, એમાં આપણે હવે શું કરી દઈએ? આ કઈ ને કરશનભાઈ હાસુ કહું ને તો આ છોકરાનું છે ને ત્યાં છોકરીમાં બીજા એક લફડું હતું. આ મને તો એમ હતું કે આ ડાયાભાઈ નો છોકરો છે એની જેમ ડાયો હે, પણ આ તો ફતુરિયો નીકળ્યો. આ બેન ચામાં ખાન ઉછી નાખજો. કરશનભાઈ આપણે એમાં શું કરી દેવાનું? આ છોકરા આવું પગલું ભરી લે ને હવે 1 મહિનાથી પછી એમ કે મને આ છોકરી ગમતી નથી, તેમાં આપણે હવે શું કરી દેવું? તમે જ કહો. લવ આ બેન તમે તો વાટકામાં ચાય પો, રકે ભેગે નથી લાગતી. વાંધો નહીં. એટલે બેન આમાં છોકરાનો કઈ વાગ નથી, આમાં વાગ ડાયાભાઈ નો કહેવાય. આ ડાયાભાઈ 1 મહિનાથી મારી પાછળ પડી જતા કે મારા છોકરાનું ક્યાં કરાવી દે ની, ને એ ડાયાભાઈ કહેતા હતા કે છોકરી ડાય છે એટલા માટે કરાવી દે ની. પણ હવે આમાં આપણે તો કઈ ખબર હોય નહીં કે છોકરાનું આમાં ક્યાંક બીજે ક્યાંક લફડું હોય ને એ ક્યાંક બીજે ક્યાંક કોઈની ત્યાં શેડાડેલ હોય, તો એમાં આપણે શું કરી દેવાનું? તમે જ કહો. મેં તો એને જલ દેવાનું કહી દીધું છું કે આપણે આ મહિના દિવસમાં એને જલ દેવાનું આપણે કરાવી નાખીશું, ગોઠવી નાખીશું. તો આ છોકરાનું બીજે એક લફડું નીકળ્યું, એમાં આપણે શું કરવાનું? તમે જ કહો. મેં કરશનભાઈ આજથી પાણી મૂકી દીધું કે હવે નાત્રામાં ચાહે કોઈની વશમાં રહેવાનું નહીં. તમારો હજી નાનો છોકરો બાકી છે કે નહીં? આ એક ઠેકાણે મેં એક છોકરી જોઈશ, એ છોકરી ડોક્ટર નું ભણે, તમારે ત્યાં નક્કી બક્કી કરવું હોય તો હું તમારું કઈક વાત કરું. આ બેન રસોડામાં બેઠા હે, પણ હું કરવું બેન? મારા જાનમાં જાક છોકરી હોય તો મારા મોઢામાં ચાહે રહી નહીં, મારે વાત કરવી જ પડે જાક. આ 1500 નાત્રા કરાવ્યા આજ દિન સુધીમાં, પણ આ પેલો કેસ છે જેમાં છોકરી ગમતી નથી. મારે તો જોકા હવે એ લોકો સંબંધ રાખવા નથી, પણ તમારા છોકરાનું નાતરું છે એ હવે મારા હાથમાં છે. ને તમારા છોકરાના ઘરમાં છે ને આપણે ડોક્ટર ની જ છોકરી લાવવાની છે. ડોક્ટર ભણતી છોકરી હોય ને એ જ લાવવાની છે.